તો ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક હવે ફ્રી ડિશમાં શરૂ થતાં જ માર્કેટમાં શરૂ થઈ ચૂક્યું છે તોફાન। જી હા, ફ્રી ડિશમાં ઝી 24 કલાકની એન્ટ્રીથી સેટઅપ બોક્સના બજારમાં તેજીની આંધી શરૂ થઈ છે। MPEG 2 બોક્સને બદલે હવે MPEG 4 બોક્સ લેવા માટે દર્શકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે, કેમ કે ફ્રી ડિશના MPEG 4 બોક્સમાં ઝી 24 કલાક હાઈ ક્વોલિટીમાં દેખાય છે। એટલું જ નહીં, ફ્રી ડિશના HD સેટઅપ બોક્સમાં વધારે ચેનલો દેખાય છે, જેના કારણે મોટાભાગના લોકો પોતાની ફ્રી ડિશનું જૂનું સેટઅપ બોક્સ બદલીને હવે નવું સેટઅપ બોક્સ લેવા માટે સ્ટોર પર આવી રહ્યા છે। ગુજરાતમાં ઘરે ઘરે જાણીતી બની ચૂકેલી ઝી 24 કલાક ન્યૂઝ ચેનલ ફરી એકવાર ફ્રી ડિશમાં આવતા દર્શકો પોતાનું જૂનું સેટઅપ બોક્સ બદલીને ફ્રી ડિશનું નવું સેટઅપ બોક્સ લગાવી રહ્યા છે। હવે એક પણ રૂપિયો ભર્યા વગર ફ્રી ડિશમાં ઝી 24 કલાક ન્યૂઝ ચેનલ દેખાવાની શરૂ થઈ ગઈ હોવાથી ગામડે ગામડે લોકો ફરી રહ્યા છે અને એકવાર ઝી 24 કલાક કે જે પરિવારનો હિસ્સો બની રહ્યા છે। સેટઅપ બોક્સના વિક્રેતાઓનું કહેવું છે કે ફ્રી ડિશના જૂના બોક્સને બદલે હવે ફ્રી ડિશના નવા બોક્સની માંગ બમણી થઈ ગઈ છે। એટલું જ નહીં, હાઈ ક્વોલિટી પ્રસારણ આવતું હોવા ઉપરાંત બીજી ચેનલોની સંખ્યા પણ વધી હોવાથી હવે લોકો પોતાની ફ્રી ડિશનું જૂનું સેટઅપ બોક્સ બદલવા માટે અધીરા બની ગયા છે। એ સાદું ડિશ ટીવીનું બોક્સ યુઝ કરતો હતો, પણ અત્યારે હું મારું બોર્ડ ચેન્જ કરવા આવ્યો છું તો MP2 માંગ્યું હતું, તો એમને મને રિકમેન્ડ કર્યું છે કે તમે MP4 લઈ જાઓ એમ કરીને। હું MP4 ઘરે લઈને આવ્યો ને એની અંદર ઝી 24 કલાક અત્યારે આવે છે, જે પહેલાંમાં નહોતું આવતું ને હવે એ આવી જાય છે અંદર ને મને બહુ જ ખુશી થાય છે આ વસ્તુની અંદર કે ઝી 24 કલાક પણ હવે બધા બોર્ડની અંદર આવે છે અને આપણાને નિયરેસ્ટના આપણા ગામડાઓના અને આપણાના સિટીની અંદર જેટલા પણ રોજિંદા જે પણ નાના મોટા પ્રસંગો બને છે એ બધા ઝી 24 કલાકની અંદર આપણાને બતાવશે એ લોકો। મારા દુકાનમાં ડીડી ફ્રી ડિશનું જે લાગ્યું છે ડિશ ટીવી, તો મને જાણ મળી કે ભાઈ એ ડિશ ટીવીમાં ફ્રી ડિશ ટીવીમાં ઝી 24 કલાક ગુજરાતી ચેનલ ચાલુ થઈ ગઈ છે। એ ખરેખર બહુ જ સારું કહેવાય જે ઝી 24 કલાક ન્યૂઝવાળાએ ચાલુ કર્યું છે। પછી મેં મારા દુકાનદાર જ્યાંથી મેં લીધું હતું ને ત્યાં એમને પૂછ્યું કે ભાઈ આ શું ખરેખર ચાલુ થયું, તો એમણે કીધું હા ચાલુ થયું છે, પણ એને માટે તમારે સેટઅપ બોક્સ ચેન્જ કરવું પડશે। તો મેં સેટઅપ બોક્સ ચેન્જ કર્યું અને મારા દુકાનમાં મને જોવા મળે છે, અને જે મને પહેલાં જોવા નહીં મળતી હતું ઝી 24 કલાક ગુજરાતી હવે જોવા મળે છે। મને બહુ જ આનંદ થયો છે, અને જે ગામડાને અંતરિયાળ વિસ્તારના જે સમાચાર મને નહોતા મળતા એ મને મહિલા છે। मैं डीडी डिश सेल करता हूँ। तो पहले लोग हमारे पास गांव वाले कस्टमर जो आते थे उनको डीडी के अंदर जो रिज़ल्ट नहीं मिलता था वो अभी MPEG 4 में कन्वर्ट होके ज़ी 24 कलाक स्टार्ट हुआ है, तो लोगों को बड़ा आनंद है, खुशी है कि उनको जो सराउंडिंग उनके आसपास के एरिया के अंदर जो रिज़ल्ट चाहिए था वो इसके अंदर मिलता है। और जो हमारा भी इससे सेल की ग्रोथ हुई है और लोगों को भी एक आनंद हो रहा है कि उनको नॉर्मल से HD में कन्वर्ट करने से चैनल भी ज़्यादा मिल रहे हैं और रिज़ल्ट भी बढ़िया मिल रहा है। और ज़ी 24 कलाक 24 कलाक स्टार्ट होने से उनको ये लग रहा है कि हमें जो उनके आसपास के एरिया की कोई न्यूज़ है, कोई भी उनका सराउंडिंग किसी भी तरह का समाचार है उसमें उनको प्रोवाइड किया जा रहा है, तो उनको खूब ही आनंद आ रहा है।